તો નમસ્કાર દોસ્તો, ફરી એકવાર સ્વાગત છે આપનું ગુજરાત અપડેટ ચેનલની અંદર। તો દોસ્તો, આજના વિડીયોની અંદર આપણે ખેડૂત સમાચાર, ચૂંટણી સમાચાર તેમજ ખેડૂત યોજનાઓ વિશે માહિતી મેળવવાના છીએ। તો વિડીયોને અંત સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો ગુજરાતમાં ભર ઉનાળે વરસાદ। છેલ્લા 3 દિવસથી રાજ્યના છૂટાછવાયા વિસ્તારમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે। તો વિસ્તારમાં ડિબાંગ વાદળો ઘેરાતા વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે। શનિવારે કચ્છ અને અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારો તેમજ ગોંડલમાં તેજ પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો। વરસાદની સાથે કરા પણ પડ્યા હતા। કમોસમી વરસાદના લીધે કેરીના પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો મફત ગેસ સિલિન્ડર ઉજ્જવલા યોજનાને લઈને એક રાહતના સમાચાર આવ્યા છે। મોદી સરકારે 75 લાખ નવા ગેસ કનેક્શન આપવાનો નિર્ણય કર્યો છે, જેથી જે લોકોને અગાઉ ફોર્મ ભર્યા હતા તેમને 5-5 કિલોના 2 સિલિન્ડર, 14.2 કિલોનો સિલિન્ડર, ગેસ ચૂલો, લાઇટર, રેગ્યુલેટર વગેરે સામાન આપવાનું શરૂ થઈ ગયું છે અને આ સાથે નવા ઉજ્જવલા યોજના માટે ફોર્મ ભરવાના પણ શરૂ થઈ ગયા છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો ભાજપનો ઢંઢેરો જાહેર ગેરંટી। પીએમ મોદીએ ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો। સંકલ્પ પત્રના નામે જારી કરવામાં આવેલા મેનિફેસ્ટોમાં ઘણી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં રામાયણ ઉત્સવ મનાવવા, અયોધ્યાનો વધુ વિકાસ, ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી વગેરે વચનો આપવામાં આવ્યા છે। દેશમાં ન્યાયિક સંહિતા લાગુ કરશે। વન નેશન વન ઇલેક્શન પર કામ ચાલુ રહેશે। ટ્રેનોમાં વેઇટિંગ લિસ્ટની સમસ્યાનો અંત આવશે। આ ઉપરાંત નોર્થ ઇસ્ટમાં બુલેટ ટ્રેન પર કામ ચાલી રહ્યું હોવાની પણ ચર્ચા છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો ચૂંટણી પહેલાં કોંગ્રેસની મોટી ગેરંટી। પાક વીમા યોજનામાં પરિવર્તન કરીને પાકના નુકસાનનું જે નુકસાન થાય છે, જે નુકસાન થવા બદલ 30 દિવસની અંદર તમારા બેંક ખાતામાં પૈસા આવે તેવી ગેરંટી આપવામાં આવી છે। જ્યારે મિત્રો, અત્યારની સરકાર સર્વે કરવામાં ટાઈમ લગાડી દે છે અને તેમ છતાં સાચો સર્વે કરવામાં આવતો નથી, ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ખેડૂતના પાકને નુકસાન થવા બદલ 30 દિવસની અંદર પાકને થયેલા નુકસાનના પૈસા ખેડૂતોના બેંક ખાતામાં આપવામાં આવશે તેવી કોંગ્રેસ પાર્ટી દ્વારા ખેડૂતોને મોટી ગેરંટી આપવામાં આવી છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયા। જો તમારી પાસે પણ આધાર કાર્ડ છે તો તમને મળશે ગેરંટી વગર 50,000 રૂપિયાની લોન। હાલમાં રાજ્યમાં લોકસભાની ચૂંટણી હોવાથી સરકારે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે। અગાઉ તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી। આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે। નાણાં મંત્રાલયે ટ્વિટર પર માહિતી આપી છે કે જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને કોઈ અન્ય નાગરિકને કરિયાણા, રેડીમેડ અથવા કોઈ ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે। જો તમે પણ આ યોજનામાં અરજી કરવા માંગતા હો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો મોદીજીએ આપી મોટી ગેરંટી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાજસ્થાનના કરૌલીમાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે નિવેદનો આપ્યા છે। 25 કરોડ દેશવાસીઓને ગરીબીમાંથી બહાર લાવવાનું કામ કર્યું। ખેડૂતોને સમૃદ્ધ બનાવવા સતત કામ કરી રહી છે। દેશના 10 કરોડ ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળી રહ્યો છે। કોરોના સામે ખેડૂતના પશુધનને નિઃશુલ્ક રસીકરણ આપવામાં આવ્યું। આ વખતે ભાજપ 400 ને પારનો લક્ષ્ય ધારીને બેઠી છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો પોતાનું ઘર બનાવવા માટે મોટી સહાય। ઘર બનાવવા ગુજરાત સરકાર આપશે તમને 1,32,000 અથવા 1,20,000ની સહાય।
આ બંને યોજનામાંથી તમને કઈ યોજના લાગુ પડશે તેના વિશે વાત કરીએ તો યોજનાનો એક પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023, જેમાં તમને 1,20,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેમાં તમને પહેલો હપ્તો 60,000નો, બીજો હપ્તો 40,000નો અને ત્રીજો હપ્તો 20,000, જેમાં તમારે ઓનલાઈન અથવા તો ઓફલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે. 1 થી 2 મહિનામાં તમે અરજી પાસ થઈ જશે તેમ જે એકાઉન્ટ નંબર આપ્યો હશે તેમાં હપ્તા મળવાનું શરૂ થઈ જશે. તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો ખેડૂતના દેવા માફી અંગે જાહેરાત. ભારત દેશમાં અન્ય રાજ્યોની સરખામણીમાં દેવાદાર ખેડૂતોમાં ગુજરાત 9મા ક્રમે છે. એક માહિતી મુજબ ગુજરાતમાં 37,28,639 ખેડૂતોએ કૃષિ લોન લીધી છે. 37.28 લાખ ખેડૂતોને માથે 98,285 કરોડનું દેવું છે. લોન મુજબ ગુજરાતના દરેક ખેડૂતને માથે સરેરાશ 2,63,595 રૂપિયાનું દેવું છે, જ્યારે તેલંગાણાની સરકારે લાખ રૂપિયા સુધીની કૃષિ લોન અને 15મી ઓગસ્ટના રોજ માફ કરી છે, જે કારણે ગુજરાત લોકસભાની ચૂંટણી આવવાના કારણે દેવા માફી લોન માફીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો રૂપાલાની ટિકિટ રદ કરવા મોટી માંગ. ઓપરેશન રૂપાલાની મુશ્કેલીમાં વધારો. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ રાજા રજવાડા અને રાજપૂત સમાજના મહિલાઓ માટે કરેલા ઉચ્ચારણ સામે રાજપૂતોને રોષ ભભૂકી રહ્યો હતો અને 15 દિવસીય આંદોલન ચાલી રહ્યું હતું. ત્યારે રાજકોટ લોકસભાની બેઠક માટે ગઈકાલે જ એક જ દિવસમાં ભાજપ, કોંગ્રેસ સહિત 95 લોકોએ રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી 396 જેટલા ઉમેદવારી પત્રો ઉડાડતા તંત્ર હરકતમાં આવી ગયું છે, જેમાં ક્ષત્રિય સમાજ દ્વારા 180 જેટલા લોકોએ ફોર્મ ભર્યા હોવાનું જાણવા મળ્યું છે. તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો પીએમ મોદીની મોટી ગેરંટી, મફત વીજળી મળશે. દેશમાં પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ થઈ ગઈ છે. આ યોજના અંતર્ગત 75,000 કરોડના રોકાણ સાથે રૂફટોપ સોલાર સિસ્ટમ દ્વારા 1 કરોડ ઘરને વીજળી પૂરી પાડવામાં આવશે. આ યોજનાનો લાભ મેળવનાર ગ્રાહકને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી પણ મળશે. તમે આ યોજનાનો લાભ મેળવવા માંગતા હો તો એની વેબસાઇટ પર જઈ એની અરજી કરી શકો છો. આ યોજના અંતર્ગત હાલમાં 1 કરોડથી વધુ ગ્રાહકોને નોંધણી કરી છે. તો દોસ્તો આગળની ખબર પર નજર કરીએ તો ખેડૂતોને વગર વ્યાજે લોન. પંજાબ નેશનલ બેંક ખેડૂતો માટે ખાસ કરીને સ્કીમ લઈને આવી હોવાથી ખેડૂતોને 50,000 રૂપિયાની સહાય લોન આપવામાં આવી રહી છે, જ્યારે ખેડૂતો આ પૈસાનો ઉપયોગ ખેતી સિવાય તમારી અંગત જરૂરિયાત પૂરી કરવા માટે પણ કરી શકો છો. તેમજ આ લોન લેવા માટે લોકોને કોઈ પણ જાતની વસ્તુ ગીરવી મૂકવાની જરૂર નથી. જ્યારે આ લોન ચૂકવવા માટે 5 વર્ષનો સમય આપવામાં આવશે, જ્યારે આ લોનમાં કોઈ પણ પ્રકારનું વ્યાજ ના ચૂકવવાનું હોતું નથી, જેથી જે ખેડૂતોને વગર વ્યાજે 50,000 લોન લેવા માંગતા હોય તો તે ખેડૂતોને પંજાબ નેશનલ બેંકમાં અરજી કરી શકે છે. તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો વ્યવસાય કરવા માટે 10 લાખ લોન. કેન્દ્ર સરકાર દ્વારા વ્યવસાય કરવા માંગતા નાગરિકોને પ્રોત્સાહન મળે તે માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા નાગરિકોને બેંકમાંથી લોન લેવી પડે છે, જેની પ્રક્રિયા જટિલ હોય છે. આ પ્રક્રિયામાં અનેક દસ્તાવેજો પુરાવો તરીકે આપવા પડે છે અને બેંકની ગેરંટી પણ આપવાની રહે છે, જે સામાન્ય વર્ગ માટે મુશ્કેલ બની જાય છે. જેને લઈને કેન્દ્ર સરકારે વેપારને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજના શરૂઆત કરી છે. આ યોજના અંતર્ગત લાભાર્થીને કોઈ પણ પ્રકારની ગેરંટી વગર લોન મળી શકે છે. આ યોજનાની શરૂઆત મિત્રો સરકારે 2015માં કરી હતી. આ યોજનામાં મિત્રો સરકાર ગેરંટી વગર 50,000થી 10 લાખની લોન આપે છે. તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો ખાતર ખરીદવા મળશે સબસિડી. સરકારે ચૂંટણી પહેલાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે.
સરકારે ખરીફ વાવણી નિમિત્તે ખેડૂતોને ખાતર પર મોટી સબસિડી આપશે. ગુરુવારે કેબિનેટની બેઠકમાં આ માટે 24,420 કરોડ રૂપિયાની બજેટને પણ મંજૂરી આપવામાં આવી હતી. સરકારનું કહેવું છે કે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય ખાતર ડીએપી 1,350 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે મળતું રહેશે. 1લી એપ્રિલથી 30મી સપ્ટેમ્બર સુધી પીકે ખાતરો પર સબસિડી ઉપલબ્ધ રહેશે. તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો ખેડૂતો માટે ખુશ ખબર. રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલાં સરકાર ખેડૂતો માટે મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે. મોદી સરકાર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોને પાક માટે આપવામાં આવતા વીમા કવરેજનો વ્યાપ વધારવા જઈ રહી છે. આગામી દિવસોમાં ખેડૂતોને આ યોજના હેઠળ તળાવ, ટ્રેક્ટર અને પશુઓ વગેરે માટે વીમા કવચનો લાભ મળી શકે તે માટે આવી તૈયારીઓ કરી રહી છે. મોદી સરકાર આ માટે 30,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરી શકે છે. તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો પીએમ મોદીની મોટી ગેરંટી. સમગ્ર વિશ્વમાં ભારતીયોની સલામતી માટે હાથ ધરવામાં આવેલા સ્થળાંતરની કામગીરીની પ્રશંસા કરતા વિદેશ મંત્રી એસ જયશંકર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતાની ખાતરીનો પુનરુદ્ધાર કર્યો છે. એમ જયશંકર નાગરિકો માટે ભારત સરકારના સમર્થનની વિશ્વસનીયતા પર ભાર મૂક્યો હતો અને કહ્યું છે કે ભલે તેઓ વિદેશમાં કટોકટીનો સામનો કરે અથવા તો યુક્રેન, ઇઝરાયલ અથવા સુદાન જેવા પડકારોનો સામનો કરે, પણ ભારત તેના માટે હંમેશા કટિબદ્ધ રહ્યું છે. તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો ગામડાઓ માટે ખુશ ખબર. રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક ખેતી વિષયક ધિરાણ સહકારી મંડળીઓ દ્વારા પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર શરૂ કરી તેના દ્વારા દવાઓનું વેચાણ આગામી સમયમાં શરૂ કરાશે. તેના કારણે ગ્રામ્ય નાગરિકોને સસ્તી કિંમતે દવાઓ મળતી થશે અને મંડળીઓને દવાના વેચાણ થકી આવકમાં પણ વધારો થશે. રાજ્યનો કૃષિ અને સહકાર વિભાગ દર મહિને થતા વેચાણ ઉપર 20% પ્રોત્સાહન રકમ દર મહિને 15,000 રૂપિયાની મર્યાદામાં આપશે. તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો 2024નું ચૂંટણી ગરીબો માટે મોટી જાહેરાત. લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કા મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી છે. આ માટે ભાજપ સહિત તમામ પક્ષો એકઠા થયા છે. દેશમાં 4 જૂને નવી સરકાર બનશે. એવા અહેવાલો છે કે ઘણા મંત્રાલયો 100 દિવસના રોડ મેપ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. એવી અપેક્ષા છે કે પ્રથમ 100 દિવસમાં લોન, સબસિડી, સ્લીપર, વંદે ભારત સહિતની ઘણી યોજનાઓનો સમાવેશ કરવામાં આવશે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ તમામ મંત્રાલયો અને વિભાગોએ તેમની યોજનાને તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે અને કેબિનેટ સચિવ તેમની સમીક્ષા કરી રહ્યા છે. પીએમ મોદીએ 15 ઓગસ્ટ હાઉસિંગ લોન માફી યોજનાની જાહેરાત કરી હતી. નવી સરકારના પ્રથમ 3 મહિના માટે જે પણ નવા પ્રોજેક્ટ અને યોજનાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો પીએમ કિસાન 17મા હપ્તા માટે નોંધણી શરૂ. દેશના કરોડો ખેડૂતોના ખાતામાં 16મા હપ્તાની રકમ આવી ગઈ છે. કેટલાક ખેડૂતો હજુ પણ યોજનાના લાભોથી વંચિત છે. પીએમ કિસાન યોજનાના 17મા હપ્તાને લઈને એક અપડેટ આવ્યું છે. 17મા હપ્તા માટે નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આજે અમે તમને જણાવીશું કે કયા ખેડૂતોને 17મા હપ્તાનો લાભ નહીં મળે અને શા માટે નહીં મળે. પીએમ કિસાન યોજનાના લાભો મેળવવા માટે અરજદારે પહેલાં પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન ગવર્મેન્ટ ઇનની મુલાકાત લેવી આવશ્યક છે. અહીં જમણી બાજુએ ફોર્મ્સ કોર્નર પર ક્લિક કર્યા પછી તમારે નોંધણી કરવી પડશે. તમને જણાવી દઈએ કે રજિસ્ટ્રેશન માટે તમારે આધાર કાર્ડ, બેંક પાસબુક અને જમીનના દસ્તાવેજો, સરનામાનો પુરાવો આપવો પડશે. તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો સ્કાયમેટ અનુસાર ચોમાસું કેવું રહેશે.
હવામાનની આગાહી કરતી પ્રાઇવેટ એજન્સી સ્કાયમેટે આ વર્ષના ચોમાસાની આગાહી કરી છે, જે મુજબ વર્ષ 2024માં દેશમાં ચોમાસું સામાન્ય રહેશે. સિઝનમાં વરસાદની સંભાવના 102% છે. જૂનથી સપ્ટેમ્બર સુધી ચાલતા ચોમાસા માટે સરેરાશ 868.6 mm વરસાદની શક્યતા છે. શરૂમાં અલ નીનોની અસર જણાશે, જોકે પછી તેની ભરપાઈ થઈ જશે. અગાઉ 12 જાન્યુઆરીએ સ્ક્રાચ મેચે ચોમાસું સામાન્ય રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. તો દોસ્તો, આજના વિડીયોમાં આટલું જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા ગુજરાતી સમાચાર, ખેડૂત સમાચાર તેમજ ખેડૂત યોજનાઓ જાણવા માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તેમજ નોટિફિકેશન ઓન કરી લેજો.